આનુવંશિકતાના નિયમો અને સિદ્ધાંતો. મેન્ડલને એક સંકરણ प्रयोगों पर थी. यानी कई कई प्रयोग करे थे. સૌથી પહેલી વાત તો મેન્ડલને સતત 7 જે વિરોધાભાસી લક્ષણ લીધા હતા, એક એક કરીને એને પહેલા એના પરીક્ષણ કર્યા છે. ઠીક છે. 2 એક્ઝામ્પલ હવે આપણે જોઈ ચૂક્યા છે કે જાંબલીને સફેદ પુષ્પના અને ઊંચાઈના નીચા છોડના. તો 7 જે વિરોધાભાસી લક્ષણ છે એના સતત F2 F3 F4 સુધી એને જે છે પ્રયોગ કર્યા અને પછી કસોટી સંકરણથી પર એને જોયા છે. તો એક સંકરણ પ્રયોગ પરથી એને કઈ કઈ નિયમ આપ્યા છે જે આનુવંશિકતાના નિયમ અને સિદ્ધાંત લો ઓફ ઇનહેરિટન્સ તરીકે એને ઓળખાય છે. ઠીક છે. પહેલા જે એના નિયમ આપ્યા છે એ છે પ્રભુતાના નિયમ, લો ઓફ ડોમિનન્સ. ઠીક છે. અને બીજા જે એને નિયમ આપ્યા છે એ છે વિશ્લેષણના નિયમ. अब અમુક સમય પ્રશ્ન આવે કે એક સંકરણ પ્રયોગ પરથી આપેલા નિયમોની ચર્ચા કરો. તો આ જે છે તો એના અર્થ એ છે કે દ્વિસંકરણ પ્રયોગ પરથી કોઈ બીજા નિયમ આપ્યા છે. એટલે આ ઘણી વખત પ્રશ્ન એવી રીતે પણ પૂછે છે કે એક સંકરણ પ્રયોગ પરથી આપેલા નિયમોની ચર્ચા કરો. ઠીક છે. તો આ જે 2 નિયમ છે આ કઈ સંકરણ પ્રયોગો ઉપરથી આપ્યા છે? એક સંકરણ પ્રયોગો પરથી એને મેન્ડલને 2 નિયમ આપ્યા છે. આમાંથી સૌથી પહેલી આપણે ચર્ચા કરીશું પ્રથમ નિયમ. ઠીક છે. આ છે એના પ્રથમ નિયમ આનુવંશિકતાના અને આ છે દ્વિતીય નિયમ. ઠીક છે. તો આપણે એક એક કરીને ચર્ચા. પ્રભુતાના નિયમ. મેન્ડલે શું કીધું હતું? જ્યારે એને વર્ક કર્યા હતા ત્યારે એને જીનની બાબતમાં કે જનીન પ્રકાર કેવા છે કોઈ બાબતમાં એને ખબર નહીં હતી. એટલે એને જીન જે છે એને કીધું કે કોઈ જે એવા કારક છે જે પિતૃ પેઢીમાંથી લક્ષણો જે છે સંતતિમાં જન્યોના માધ્યમથી લઈ જાય છે. ઠીક છે. તો એને શું કીધું કે જે લક્ષણ છે, લક્ષણ કોણ નિર્ધારિત કરે છે? લક્ષણોના નિર્ધારણ કારકો દ્વારા થાય છે અને કારક જે છે એક સ્વતંત્ર એકમ છે. ઠીક છે. અને બીજી એને જે વાત થી કે કારક કેવા હોય? કારક જોડમાં હોય, આપણને જોઈ લીધા. ઠીક છે. અને જોડમાં રહેલા કારક ઠીક છે કેવા હોય? અસમાન હોય. એટલે કે વિષમયુગ્મી હોય. તો એક કારક બીજા કારક ઉપર પ્રભાવી હોય. ઠીક છે. અને બીજા કારક જે છે એ કેવા હોય? પ્રચ્છન્ન હોય. ઠીક છે. આપણે આ બધી બાબતો ઘણી વખત ચર્ચા કરી લીધી અને એના ઉપરથી ખબર પડી ગઈ કે F2 માં જે અનુપાત આવે સ્વરૂપ પ્રકારના એ કેટલા આવે છે? 3:1 એટલે 75% ઊંચા અને 1% જેટલા નીચા. કે 75% જેટલા જાંબલી પુષ્પ ધરાવે અને એ 25% જેટલા સફેદ પુષ્પ ધરાવે. આ કેવી રીતે આવી રહ્યા હતા? ઠીક છે. તો એને કહેવાય પ્રભુતાના નિયમ. પ્રભુતાના નિયમ મુજબ કારકો જે લક્ષણોના નિર્ધારણ કરે છે એ છે કારક. હવે એને આપણે જીન કહીએ. કારક એવા છે સ્વતંત્ર એકમ છે. કારકો જોડમાં હોય એટલે કે 2n સ્થિતિમાં જોડમાં હોય. જોડમાં રહેલા કારક असमान હોય એટલે કે વિષમયુગ્મી સ્થિતિ. जैसे ये किया था ना कैपिटल टी અને स्मॉल टी. તો આમાંથી એક કારક જે છે બીજા કારક ઉપર પ્રભાવી હોય અને બીજા કારક જે છે પ્રચ્છન્ન હોય.
ઠીક છે, એની કારણથી આપણે ખબર પડી હતી કે F2 માં જે અનુપાત મળી રહ્યા છે કે 17% ઊંચા અને 1% 25% જેટલા નીચે કેવી રીતે પ્રાપ્ત થાય છે. ઠીક છે, હવે વિશ્લેષણના નિયમો શું છે? વિશ્લેષણના નિયમ આપણે એ પણ ડિસ્કશન કરી ચૂક્યા છે કે એને શું કીધું કે F1 પેઢીમાં જ્યારે છોડ કેવા હતા? બધા ઊંચા હતા. એટલે કે જે વિષમયુગ્મી સ્થિતિમાં કોઈ પણ કે તો બધા છોડ ઊંચા હતા. ઠીક છે, અને F2 પેઢીમાં જ્યારે F1 પેઢીના છોડના સ્વફલન કરાયા તો F2 પેઢીમાં કેટલાક છોડ ઊંચા મળ્યા અને કેટલાક છોડ નીચા મળ્યા. એ આપણે ડિસ્કશન થઈ ગઈ હતી. પણ કોઈ પણ છોડ આ બે વચ્ચેની ઊંચાઈવાળા ના હતા. એટલે કે જે એલિલ હોય જ્યારે એ જન્યુમાં પ્રવેશ કરે ત્યારે કોઈ પણ સંમિશ્રણ થાય નહીં. ઠીક છે, તો એને જ કીધું વિશ્લેષણના નિયમો છે કે એલેન જે છે એકબીજા સાથે મિશ્રિત થયા વગર રહે છે. ઠીક છે, એને કઈ ઓબ્ઝર્વેશન ઉપરથી કીધું કે F2 પેઢીમાં મળતા જે છોડ છે બંને પિત્રની અભિવ્યક્તિ, બંને પિત્રોના લક્ષણોની અભિવ્યક્તિ કરે છે. એટલે કે અમુક જે છે કેવા છે ઊંચા, કેટલાક કેવા છે ઊંચા અને કેટલાક કેવા છે નીચા. તો સમયુગ્મી ઊંચા અને સમયુગ્મી નીચા પિત્ર લીધા હતા તો બંને લક્ષણોની અભિવ્યક્તિ થઈ ગઈ હતી. જ્યારે F1 પેઢીમાં કેવા પિત્ર સાથે? કેવલ એક પિત્ર સાથે और એક પિત્રના લક્ષણો સાથે સમાનતા રાખતા હતા. અને આ પિત્ર કઈ હતા? તો કેપિટલ ટી અને કેપિટલ ટી, એટલે કે સમયુગ્મી ઊંચા પિત્ર હતા. કેવલ એની સાથે F1 પેઢીમાં મળતા જે છોડ છે એની સાથે એની સમાનતા થઈ હતી. તો પણ જ્યારે અને F1 પેઢીમાં મળતા જે જનીન પ્રકાર છે એ કઈ છે? કેપિટલ ટી અને સ્મોલ ટી. જો કે કેપિટલ ટી અને સ્મોલ ટી વિષમયુગ્મી છે અને એની પાસે બંને પિત્રોના લક્ષણ છે કે નહીં? બંને પિત્રોના લક્ષણો, બંને પિત્રના લક્ષણો ધરાવે. એટલે કે આ જે છે કેપિટલ ટી, આ તો એક ઊંચા છોડ જે પિત્ર છે એની સાથે મળે અને સ્મોલ ટી જે છે નીચા છોડ પિત્ર સાથે મળે છે. તો બંને પિત્રના લક્ષણો ધરાવે તો પણ સ્વરૂપ પ્રકારમાં કેવલ એક પિત્રના લક્ષણ આયા જે કે સમયુગ્મી ઊંચા છે. પરંતુ જ્યારે F1 પેઢીમાં મળતા છોડ વચ્ચે સ્વફલન કરાયા તો F2 પેઢીમાં બંને પિત્રોના લક્ષણ ફરીવાર એઝ સચ પ્રકટ થઈ ગયા, એની અભિવ્યક્તિ થઈ ગઈ. એટલે એને શું કીધું કે એલેન જે છે એકબીજા સાથે મિશ્રિત થાય નહીં અને જ્યારે એને સ્વફલન કરાવીએ તો ફરીવાર એ આપણી લક્ષણોની અભિવ્યક્તિ કરી શકે છે. ઠીક છે, તો અને એ કેવી રીતે શક્ય હોય? તો એને કીધું કે જે કારકો છે જન્યુ નિર્માણ દ્વારા અલગ થાય છે और જન્યુના નિર્માણ દરમિયાન આમાંથી વિશ્લેષણ પામે છે. અહીંયા લખી દઉં કે જન્યુના નિર્માણ દરમિયાન કારક એકબીજાથી અલગ થાય કે વિશ્લેષણ પામે. आपने भणी चुकिया छे. ठीक है, એટલે કે एक मैंने बनाया था. अब मैं आपको F1 पीढ़ी में बना के दिखाती हूँ. F1 पीढ़ी में जे छे कई स्थिति छे कैपिटल टी અને स्मॉल टी. आम तो फरीवार एक वखत चर्चा
તો આ છે, ધારો કે એની ઉપર એલિલ છે, આ સમજાત રંગસૂત્ર છે, તો એની ઉપર આ સ્થિતિ હોય, ઠીક है। અહીંયા પણ આ રફ છે, પહેલાના વિડીયોમાં બતાવી ચૂકી છું। તો એના દ્વારા હવે આ જે કઈ સ્થિતિ છે 2n, અને એને બનાવવાનું શું છે જન્યુ, એટલે કે n સ્થિતિ બનાવવાની છે, એકાકીય બનાવવાના છે જન્યુ। તો આમાંથી જ્યારે જન્યુ નિર્માણ પામે તો એક જન્યુમાં કઈ સ્થિતિ આવે કેપિટલ T, અને એક જન્યુમાં કઈ સ્થિતિ આવે સ્મોલ t। તો આ છે એના જન્યુ, ठीक है। तो जन्युओं निर्माण दौरान क्या होगा कि एलिन जे छे एकबीजाथी अलग थाय के एकबीजाथी विश्लेषण पामे छे, ठीक है। હવે આ છે વિષમયુગ્મી સ્થિતિ। વિષમયુગ્મી સ્થિતિમાં તમે જોઈ શકો વિષમયુગ્મી પિત્ર હોય તો એના દ્વારા જે જન્યુ બને છે, એના દ્વારા જે જન્યુ બને છે, વિષમયુગ્મી પિત્ર દ્વારા જન્યુ બને છે, આમાંથી અડધા કેવા ધરાવે એક એક જન્યુ જ આવે, એટલે એક સરખા જન્યુ કેવા હોય, અડધા જે હોય એની પાસે એક પ્રકારના એલેલ હોય, અડધા જે હોય આમાં એક પ્રકારના એલેલ હોય, એટલે કે અહીંયા લખી દઉં સરખા જન્યુમાં શું મળે છે, સરખા પ્રમાણમાં એલીલ જોવા મળે, એટલે કે 50% જેટલા જન્યુઓમાં કઈ એલીલ મળે કેપિટલ T, અને 50% જેટલા જન્યુઓમાં કઈ સ્થિતિ મળે સ્મોલ t, ठीक है। તો એને કહેવાય વિશ્લેષણના નિયમ। એટલે કે આમાં તમે જોઈ શકો કે કેટલા પ્રકારના જન્યુ બને છે, બે પ્રકારના જન્યુ બની રહ્યા છે। તો જન્યુ કેટલા પ્રકારના બની રહ્યા છે, બે પ્રકારના જન્યુ બની રહ્યા છે, અને સરખા પ્રમાણમાં છે બંને જન્યુમાં। 50% જેટલા જન્યુમાં કેપિટલ T અને 50% જેટલામાં સ્મોલ t। અને જો વાત કરીએ સમયુગ્મી પિત્ર હોય તો શું થાય, સમયુગ્મી પિત્રમાં જેમ કે કેપિટલ T હોય કે સ્મોલ t અને સ્મોલ t હોય તો એલીલ કે શું છે, જો કે અહીંયા પિત્ર પીઢી રેખ બનાવીને દેખાડી દઉં કે સમયુગ્મી હોય આ સ્થિતિમાં તો એની પાસે T છે, એની પાસે T છે, તો કેટલા પ્રકારના જન્યુ બનશે, એક સરખા જન્યુ બનશે। કોઈ પણ જન્યુમાં કોઈ પણ એલીલ જાય તો કેવા હશે, કેપિટલ T હશે કે કેપિટલ T હશે। ધારો કે એક જે પ્રચ્છન્ન પિત્ર છે સમયુગ્મી, તો એની પાસે સ્મોલ t અને સ્મોલ t હોય, તો સમયુગ્મી પિત્રમાં આ સ્થિતિમાં જન્યુ કેવા હશે એક સરખા, જન્યુ કેવા હશે એક સરખા, ठीक है। આમાં પણ વિશ્લેષણ પામે છે, એક એલીલ જે છે એક જન્યુમાં જાય અને બીજા એલીલ બીજા જન્યુમાં જાય, पर બંને જન્યુમાં સરખા એલીલ છે એટલે ખબર નથી પડી, पर વિષમયુગ્મીમાં ખબર પડી ગઈ કે ભાઈ જન્યુ જે છે વિષમયુગ્મી પિત્રમાં બે પ્રકારના સરખા પ્રમાણમાં એલીલ બંને જન્યુમાં जाएंगे, 50% प्रभावी जाएंगे, 50% પ્રચ્છન્ન જશે। તો એ છે વિશ્લેષણના નિયમો। તો મેન્ડલને આપણો ઓબ્ઝર્વેશન ઉપર નિયમ વધારે આપ્યા છે 3। તો એક સંકરણ પ્રયોગો પરથી કઈ કઈ નિયમ આપ્યા છે, બે નિયમ, પ્રભુતાના નિયમ ફર્સ્ટ નિયમ છે અને વિશ્લેષણના નિયમ दूसरा નિયમ છે। પ્રભુતાના નિયમ શું કહે છે કે લક્ષણોના નિર્ધારણ કોણ કરે છે, કારક સ્વતંત્ર એકમ તરીકે છે। કારક જોડમાં હોય અને જોડમાં રહેલા કારક જો અસમાન હોય એટલે કે વિષમયુગ્મી હોય તો એક કારક જે છે બીજા કારક ઉપર પ્રભાવી હોય, બીજા કારક પ્રચ્છન્ન હોય, ठीक है। એના પરથી આપણને ખબર પડી ગઈ કે કેવી રીતે 3:1 ના રેશિયો F2PD માં મળ્યા હશે, ठीक है। હવે બીજા જે નિયમ છે વિશ્લેષણના નિયમો। વિશ્લેષણના નિયમ કઈ તથ્ય ઉપર આધારિત છે કે એલિલ જે છે એકબીજા સાથે મિશ્રિત થયા વગર રહે છે, એટલે કે આમાં કોઈ એને શું જોયા હતા કે F2PD માં બચગાળાની જે સ્થિતિ છે એ ધરાવતા કોઈ પણ છોડ નથી આવ્યા હતા, એટલે એને કીધું કે મિશ્રિત નથી થાય, ठीक है।
કોની ઉપર છે? F2 પેઢીમાં મળતા બંને પિતૃના લક્ષણોની અભિવ્યક્તિ હોય, એટલે કે કેટલાક ઊંચા કેટલાક નીચા. જ્યારે F2 પેઢીના છોડ વચ્ચે જે સંકરણ કરાયા હતા તો એના માટે તો એ જ છે, તો એક પિતૃના લક્ષણ સાથે સમાનતા રાખતા હતા. અને જ્યારે એની પાસે કઈ સ્થિતિથી આ સ્થિતિ, એની પાસે F1 પેઢીમાં જે છે બંને પ્રકારના એલેલ છે, એટલે બંને પિતૃના લક્ષણ ધરાવતા હતા, તો પણ એક જ પિતૃની લક્ષણોની અભિવ્યક્તિ થઈ. પર એના જ્યારે સ્વફલન કરાયા, વિષમ યુગ્મી F1 પેઢીના છોડના સ્વફલન કરાયા તો F2 પેઢીમાં બંને પિતૃઓની લક્ષણોને મળતા આવે છે, એટલે કે એને શું કીધું કે મિશ્રિત નથી થાય. ઠીક છે. અને એના જે વિશ્લેષણ છે, જન્યુઓના વિશ્લેષણ, ક્યારે? તો જન્યુઓના નિર્માણ દોરાન કારકોના વિશ્લેષણ થઈ જતા હોય, અને જો સમયુગ્મી પિતૃ હોય તો આમાં બધા કારક, બધા જન્યુ જે છે એક સરખા કારક રાખાવે. ઠીક છે. અને વિષમયુગ્મી પિતૃમાં જે જન્યુ છે બે પ્રકારના બનશે. આ બે પ્રકારના જન્યુમાં અમુક કેટલાક જન્યુ પાસે, કેટલાક એટલે 50% જન્યુ પાસે પ્રભાવી કારક હોય અને 50% જન્યુ પાસે પ્રચ્છન્ન કારક હોય, તો એને કહીએ વિશ્લેષણના નિયમ. ઠીક છે. હવે આગળ આપણે એના ડેવિએશનની વાત કરીએ કે કેટલી આમાં જે છે ભિન્નતા પણ જોવા મળે. દર વખતે આ જે લો છે એ સાચા નથી હોતા, એની વિષયમાં આપણે ચર્ચા કરીએ અપૂર્ણ પ્રભુતા વિશે.